નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। હિન્દુ ધર્મમાં જન્માષ્ટમી પર્વ એટલે કે આનંદ ઉત્સાહનો પર્વ છે। આ તહેવાર વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। જ્યારે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી 2 દિવસ સુધી કરવામાં આવે છે। ભગવાન કૃષ્ણના જન્મ સમયના સંયોગ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં દેવકીના 8મા પુત્ર તરીકે થયો હતો। એ વખતે શ્રાવણ મહિનાના વદ પક્ષની રાતના 7 મુહૂર્ત વીતી ચૂક્યા હતા અને 8મો પ્રહર શરૂ થઈ ગયો હતો। જ્યારે આજ રોજ ડીસામાં વંદના સેલિબ્રેશનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ ઉપરાંત ડીસાના તમામ ગરબા ક્લાસીસને સાથે લઈને ધૂમધામથી આ કૃષ્ણ જન્મની ઉજવણી કરાઈ હતી। જ્યારે હિંચકામાં ઝૂલતા કૃષ્ણ ભગવાન અને મટકી ફોડ તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ યોજવાયો હતો। આ ઉત્સાહની સાથે ભક્તો ખેલૈયાઓનો આનંદ અને ઉત્સાહની સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આ વખતે નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિમાં પણ ગુજરાતના ખેલૈયાઓમાં જોશ જોવા મળી રહ્યો છે। નવરાત્રિના પર્વને લઈને અનેક ક્લાસીસ ખેલૈયાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે। આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓમાં પણ જોશ જોવા મળશે। જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ। જન્મ થયો છે એવું લાગે છે। વર્ષાથી ભગવાન પણ કુદરત પણ સાથ આપે છે। આજે તો